નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું અધિવેશન જયપુર ખાતે યોજાયું। કચ્છ જિલ્લાના અપેક્ષિત હોદ્દેદારો સહભાગી થયા। જૂની પેન્શન યોજના સહિત શિક્ષકોના પ્રાણ પ્રશ્નો અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, રાષ્ટ્રીય સુરક્ષા સીમાઓથી સમાજ સુધી અંગે ઠરાવ પસાર કરવામાં આવ્યા। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું 9મું ત્રિવાર્ષિક રાષ્ટ્રીય અધિવેશન રવિવારથી 3 દિવસ માટે જયપુર ખાતે યોજાયું, જેમાં સમગ્ર ભારતમાંથી 3500 જેટલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા। ગુજરાતમાંથી અખિલ ભારતીય ઉપાધ્યક્ષ ભીકાભાઈ પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ સહિત 300થી વધુ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ABRSM દ્વારા 9મા ત્રિવાર્ષિક રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન 5 થી 7 ઓક્ટોબર દરમિયાન જયપુરમાં કરાયું, જેમાં દેશના 29 રાજ્યોમાંથી 3500 પ્રતિનિધિ શિક્ષકો હાજર રહ્યા અને શિક્ષણ નીતિ અને ગુણવત્તાવાન શિક્ષણ માટેના સંકલ્પ લીધા। આ અધિવેશનનું ઉદ્ઘાટન રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા 5 ઓક્ટોબરે સવારે 11 વાગ્યે કર્યું હતું, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અખિલ ભારતીય બૌદ્ધિક શિક્ષણ પ્રમુખ સુનિલભાઈ મહેતા, કાર્યકારિણી સદસ્ય સુરેશભાઈ સોની, ઉપમુખ્યમંત્રી દિયાકુમારી, ડોક્ટર પ્રેમચંદ બેરવા, શિક્ષણ મંત્રી મદન દિલાવર, રાજ્યસભા સાંસદ ડોક્ટર સુધાંશુ ત્રિવેદી અને MCERT ડાયરેક્ટર દિનેશ પી સકલાણી, અખિલ ભારતીય અધ્યક્ષ નારાયણલાલ ગુપ્તા, મહામંત્રી ડોક્ટર ગીતા ભટ્ટ, સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂર અને સહસંગઠન મંત્રી જી લક્ષ્મણ, નવી શિક્ષણ નીતિનો ઉચ્ચ શિક્ષણમાં અમલ કરનાર UGCના પૂર્વ ચેર અને IITના પ્રોફેસર M જગદેશકુમાર સહિતનાએ વિવિધ સત્રમાં ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ અધિવેશનમાં વિવિધ વર્કશોપ, વિમર્શ, પ્રવચન તથા પ્રદર્શનીઓ યોજાઈ। દેશના 3 શ્રેષ્ઠ શિક્ષકોનું શિક્ષાભૂષણ પુરસ્કાર તથા રાષ્ટ્રીય શિક્ષક સન્માન સમારોહ ખાસ આકર્ષણ રહ્યા। રાજ્ય તેમજ રાષ્ટ્રીય રાજકીય સામાજિક નેતા, શિક્ષણ નિષ્ણાતો અને વિષય વ્યાખ્યાતાઓ વિવિધ માર્ગદર્શક વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું। વિશેષ મુદ્દાઓ અગાઉ દેશમાં શિક્ષકોની ભૂમિકા અંગે 5 વર્ષનું ચિંતન, માળખું તથા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEPની અમલવારી, શિક્ષક સમસ્યા, શિક્ષકોની સુરક્ષા, સામાજિક અને સામૂહિક સુધારણા પ્રશ્નો વિશદરૂપે ચર્ચાયા હતા। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા।